હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની લેક્ચર સિરીઝ એડહોક જીપીએસસીના પ્લેટફોર્મ પર ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. વિઝન આઈએસની જે લેક્ચર સિરીઝ છે એમાં આપણે વિઝન આઈએસની મંથલી મેગેઝિનમાં જે પર્ટિક્યુલરલી કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ પરના જે આર્ટિકલ્સ આપણને આપેલા છે તેને આપણે અલગથી કરી અને વિઝન આઈએસના દરેક આર્ટિકલને ડિસ્કસ કર્યા છે. અને હવે આપણે વિઝન આઈએસની જે ઓરિજિનલ લેક્ચર સિરીઝ છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જેની હેઠળ આપણે વિઝન આઈએસના દરેક આર્ટિકલને કવર કરવાના છે. તો હવે અહીંયા જે લોકો વિઝન આઈએસ શું છે યા તો નવા છે તૈયારીમાં, એ લોકો માટે હું કહી દઉં કે યુપીએસસીની પ્રિપરેશન કરતા જે વિદ્યાર્થીઓ છે કે જે જીપીએસસીની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ છે તેઓ ઇન્ડિયા લેવલનું જે કરંટ અફેર્સ હોય છે એને કવર કરવા માટે વિઝન આઈએસ છે, દ્રષ્ટિ છે, વાજીરામ છે, ઓનલી આઈએસનું જે મટીરિયલ છે, ઇનસાઇટની મેગેઝિન મંથલી હોય છે, એ આ પ્રકારના જે વિવિધ મટીરિયલ્સ છે એનો ઉપયોગ કરતા હોય છે અને મંથલી જે કરંટ અફેર્સ છે એ અહીંથી કવર કરતા હોય છે. હવે આપણે જે ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો વિઝન આઈએસ લોકો જીપીએસસી માટે ફોલો વધુ કરે છે. તો આપણે વિઝન આઈએસથી અહીંયા શરૂ કરવાનું છે અને જે આપણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય છે જે જીપીએસસીની પ્રિપરેશન કરે છે તેમના માટે જે આ બધી મેગેઝિન છે વિવિધ, એ ગુજરાતીમાં અવેલેબલ ન હોવાના કારણે એ લોકોને થોડું અહીંયા ટફ બની જાય છે આ મેગેઝિનને કવર કરવાનું. એટલે આપણે અહીંયા વિઝન આઈએસને ઇંગ્લિશની જે વિઝન આઈએસ છે એને ગુજરાતીમાં આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજવાનો કોશિશ કરીશું. હવે જે એકદમ જ નવા છે આ મેગેઝિન માટે, એના માટે હવે થોડું આપણે આગળ જોઈ લઈએ. આજે આપણે માર્ચ 2020ની જે મેગેઝિન છે એ ડિસ્કસ કરવાની છે અને જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે આપણે થોડું જોઈ લઈએ કે જે વિઝન આઈએસ છે એ મંથલી મેગેઝિનમાં આપણને કઈ રીતે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે. તો વિઝન આઈએસ અહીંયા આપણને વિવિધ પ્રકારના જે સેક્શન્સ છે એમાં આપણને કરંટ અફેર્સ સેક્શન વાઇઝ આપે છે કે જેથી આપણને પ્રિપેર કરવામાં ઇઝી થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જે સેક્શન છે પોલિટી અને કોન્સ્ટિટ્યુશનનો છે અને લગભગ દરેક મંથલી મેગેઝિનમાં આ જે પેટર્ન ફોલો કરે છે. પોલિટી અને કોન્સ્ટિટ્યુશન એટલે જે માર્ચ 2020માં પોલિટી અને કોન્સ્ટિટ્યુશનના રિલેટેડ જેટલા કરંટ અફેર્સ હશે એ આપણને અહીંયા મળી જશે. ત્યારબાદ તમે જો જોશો તો સેકન્ડ પર ઇન્ટરનેશનલ રિલેશન આવે છે. ઇન્ટરનેશનલ રિલેશન્સ છે એ પણ આપણને અહીંયા મેન્સમાં ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. આ જે પોર્શન છે એમાં પણ આપણે કેવું હોય છે કે જે કોર ઇન્ટરનેશનલ રિલેશન્સ હોય છે એ બહુ નથી પડવાનું હોતું. આપણે જે કરંટમાં હોય છે એ જ જીપીએસસી લગભગ પૂછતી આવી છે એટલે આપણે એને જ પ્રિપેર કરવાનું રહે છે. જે આપણને આ જે પોર્શન છે એ પ્રિપેર કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસ જે નોર્મલી લોકો વાંચતા ગભરાય છે એનું એક મેઇન રીઝન આ જ છે કે અહીંયા તેઓ લાઇન બાય લાઇન વાંચવાની દરેક આર્ટિકલને કોશિશ કરે છે, જે આપણે અહીંયા નથી કરવાનું. આપણે જે કોઈ પણ આખી જે મંથલી મેગેઝિન છે એને લઈ લઈએ તો એમાંથી અમુક જ આર્ટિકલ ડિસ્કસ કરવાના હોય છે કે જે આપણી જીપીએસસી માટે ઉપયોગી હોય છે. આ જે પર્ટિક્યુલર આર્ટિકલ છે એમાં પણ દરેક વસ્તુને ડિટેલમાં લાઇન બાય લાઇન નથી જોવાની. આપણે એમાંથી પ્રિલિમ્સના જે ફેક્ટ્સ છે એ કાઢવાના છે અને જે લોજિકલ પોઈન્ટ્સ એ લોકોએ આપેલા હોય છે કે જે આપણે તાર્કિક પોઈન્ટ્સ જે કહેવાય એ આપણે મેન્સમાં ઉપયોગ કરી શકીએ તો એને કાઢવાના હોય છે. એટલે આ રીતે આપણે વિઝનનું રીડિંગ કરવાનું હોય છે. લાઇન બાય લાઇન દરેક વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની કે વાંચવાની જરૂર હોતી નથી. એટલે આપણો જે આ લેક્ચર સિરીઝનો મેઇન એમ છે એ જ છે કે તમે વિઝન આઈએસની જે મંથલી મેગેઝિન છે એને 4 કે 5 મહિનાની આપણી જે લેક્ચર સિરીઝ કમ્પ્લીટ થાય ને ત્યાં સુધીમાં તો તમે એ જાતે વાંચતા થઈ જાઓ. આપણો અહીંયા મેઇન એમ છે કે કઈ રીતે વિઝન આઈએસને આપણે વાંચવાનું છે. એટલે અહીંયાથી જ આપણે શરૂઆત કરીશું. તો જો આપણે થર્ડ સેક્શનની વાત કરીએ તો અહીંયા ઇકોનોમી આવે છે, ત્યારબાદ ફોર્થ સિક્યુરિટી છે, ફિફ્થ પર એન્વાયરમેન્ટ આવે છે, 6 પર સોશિયલ ઇસ્યુઝ છે, 7 પર સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યારબાદ 8 પર તમારું કલ્ચર આવી જશે અને 9 પર એથિક્સ અને 10માં ન્યૂઝ ઇન શોર્ટ્સ કે જે એક ઝલકના ન્યૂઝ કહેવાય ને કે ન્યૂઝ એક ઝલકમાં, એ રીતના જે સમાચાર છે સમાચારની એક ઝલક તમને અહીંયા આપી દેવામાં આવશે. ત્યારબાદ 11th હવે જે છેલ્લા અમુક મહિનાઓથી વિઝન આઈએસે નવું સ્ટાર્ટ કર્યું છે કે જે તેઓ ગવર્મેન્ટની જે સ્કીમ છે જે ન્યૂઝમાં રહી હોય હાલ એ આપે છે. ખૂબ જ સારું આ પણ એક ઇનિશિયેટિવ છે. અને ત્યારબાદ આ જે પર્ટિક્યુલર મંથલી માર્ચની જે મેગેઝિન છે એમાં ફાઇટિંગ કોવિડ-19 પર પણ એક આખો અલગ સેક્શન આપણને આપેલો છે. તો આ રીતે આપણે વિઝન આઈએસને સેક્શનમાં અલગ અલગ આર્ટિકલ્સ કવર 1 by 1 કરતા જવાના છે. અને આજે આપણે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં
જે ફર્સ્ટ આર્ટિકલ છે ત્યાંથી શરૂઆત કરવાની છે. ખૂબ જ નાના નાના વિડીયોઝ બનાવીશું આપણે અને આ રીતે દરેક આર્ટિકલને કવર કરતા જઈશું અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાની આપણે કોશિશ કરીશું. જો આપને અમારો આ ઇનિશિયેટિવ પસંદ પડે તો આપના રિવ્યૂ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે જેથી કરીને અમને શું વધુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અને તમારો પ્રતિસાદ કેવો છે એના આધારે અમને વધારે ને વધારે પ્રોત્સાહન મળી રહે. તેથી કોમેન્ટ કરી અને અમને આ અંગે જરૂર જણાવશો. તો આજે આપણે જજ ઇન રાજ્યસભાથી શરૂઆત કરવાની છે. હવે જજીસ ઇન રાજ્યસભા, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનની અંદર ફર્સ્ટ ટોપિક છે જજીસ ઇન રાજ્યસભા. હવે વિઝનમાં જે એકદમ નવા સ્ટુડન્ટ્સ છે કે જે વિઝન પહેલી વાર વાંચે છે એના માટે એક વખત હું કહી દઉં કે જે ટોપિક હોય એક પર્ટિક્યુલર એની પેટર્ન કેવી હોય છે. તો એની પેટર્ન કંઈક આવી હોય છે કે વાય ઇન ન્યૂઝ, એટલે કે આજે આપણે પર્ટિક્યુલર ટોપિક જેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ એ હાલમાં ન્યૂઝમાં કેમ છે અને કેમ વિઝન આઈએસના આ પર્ટિક્યુલર સેક્શનમાં આપેલું છે એના રિલેટેડ એક કે બે લાઇન આપણને અહીંયા આપેલી હોય છે. ત્યારબાદ મોર ઇન ન્યૂઝની અંદર આ રિલેટેડ જે ન્યૂઝ છે એમાં વધુ શું છે એ અંગે ચર્ચા કરે છે તેઓ. અને ત્યારબાદ મોટાભાગના આર્ટિકલમાં આવી જ રીતે હોય છે કે જે પર્ટિક્યુલર ટોપિક છે એના ફેવરમાં અને એના અગેન્સ્ટમાં આ રીતે આપણને અમુક પોઈન્ટ્સ આપશે અને ત્યારબાદ આપણને જે અગેન્સ્ટ અને ફેવરમાં પોઈન્ટ્સ આપ્યા બાદ આપણે શું આગળ સ્ટેપ લઈ શકીએ છીએ જે મધ્યમ માર્ગ જ હશે મોટાભાગે એ આપણને આપેલો હશે. અને આપણી જે મેઇન્સની આન્સર રાઇટિંગની જો વાત કરીએ તો એમાં આપણે આ જ રીતે કંઈક લખવાનું હોય છે કે ફેવરમાં લખવાનું હોય છે, અગેન્સ્ટમાં લખવાનું હોય છે અને આપણે વચ્ચેનો કોઈ પાથ લખવાનો હોય છે કે શું આપણે આગળ આમાં ડેવલપમેન્ટ આગળ કરી શકીએ તો આગળ આપણા શું પગલાં હોઈ શકે. તો આ રીતનું આપણને જે આન્સર રાઇટિંગ છે એનું ફોર્મેટિંગ પણ આપણને અહીંયાથી મળી રહે છે કે કઈ રીતે આપણે કરી શકીએ છીએ. અને આ ઉપરાંત જે ટોપિક આપણને આપેલો છે એના રિલેટેડ કોઈક જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ આપણને અહીંયા જે બોક્સ દેખાય છે એ બોક્સમાં આપેલી છે. એટલે આ રીતે અલગ અલગ બોક્સમાં તમને જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ ટોપિકના રિલેટેડ એ તમને મળી જાય છે જે પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ઉપરાંત જે મેઇન્સના ફૂડર પોઈન્ટ કહેવાય કે જે તમે તમારા પર્ટિક્યુલર જે પોઈન્ટ લખો છો મેઇન્સમાં એને તમે સપોર્ટ કરવા માટે આ ટાઈપની જે માહિતી છે અહીંયાથી તમે એને મેળવી શકો છો. તો આપણે આ એક ટોપિકની આજે શરૂઆત કરીએ. હવે આ જે ટોપિક આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ હાલમાં ન્યૂઝમાં કેમ છે એ ઉપરથી જોઈએ તો હાલમાં પ્રેસિડેન્ટે ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે રંજન ગોગોઈ એમને રાજ્યસભામાં નોમિનેટેડ મેમ્બર તરીકે પસંદ કર્યા છે. બરાબર, જે નોમિનેટ મેમ્બર જે પ્રેસિડેન્ટ કરે છે એના તરીકે રંજન ગોગોઈની પસંદગી કરવામાં આવી છે. હવે મોર ઇન ન્યૂઝની જો વાત કરીએ તો આર્ટિકલ 81A પ્રમાણે જે 12 નોમિનેટ મેમ્બર જે છે એ પ્રેસિડેન્ટ નિમણૂક કરે છે રાજ્યસભામાં. બરાબર, આ આપણો પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ ફેક્ટ આપણા કામનો છે કે ભાઈ 12 વ્યક્તિઓની નિમણૂક કરે છે, રાજ્યસભામાં નિમણૂક કરે છે અને પ્રેસિડેન્ટ નિમણૂક કરે છે. આ 3 ફેક્ટ આપણને મગજમાં હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો રંજન ગોગોઈની વાત કરીએ તો એ 46માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા અને લગભગ 6 મહિનાની અંદર જ એમની નિમણૂક થઈ ગઈ છે. એટલે કે આમ જોવા જઈએ તો 4 મહિના પછી જ તરત જ એમના રિટાયરમેન્ટના 4 મહિના પછી જ એમને રાજ્યસભામાં નોમિનેટ મેમ્બર તરીકે પસંદ કરી લેવામાં આવ્યા હતા. અને આ મૂવ જે છે પ્રેસિડેન્ટનું એની અગેન્સ્ટમાં PIL થઈ છે કે આ જે વસ્તુ છે ખોટી છે, આ રીતે ના થવું જોઈએ. અને આમાં જો પોલિટિકલ અને અન્ય જે આપણે તર્ક વિતર્કો જોઈએ છીએ, જે પોઈન્ટ્સ જોઈએ છીએ તેમાં એવું કહી શકાય કે જે રંજન ગોગોઈ છે એણે જે રામ મંદિરનો ચુકાદો આપ્યો એના એક ઇનામ તરીકે, જે ગિફ્ટ તરીકે સરકાર તરફથી એને આ પદ મળ્યું છે એવું આ કહેવું છે. જો કે આ પોલિટિકલ વાત છે એમાં બહુ પડવાની જરૂર નથી ને ક્યાંય આ વસ્તુ લખવાની પણ નથી. બરાબર છે, આપણે ઉપરથી જ જવું છે. વિઝનવાળાએ પણ આવી વસ્તુ ક્યાંય નથી આપેલી. એટલે જે PIL થઈ છે કે આ જે મૂવ છે એ ખોટો છે. હવે આ રંજન ગોગોઈ ભાઈ જે છે ને એ જ છે કે જે 3 જજો તમને ખ્યાલ હોય તો મીડિયા સામે આવ્યા હતા કે જે જ્યુડિશિયરી છે ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ અને આ રીતે લેજિસ્લેચર છે એણે આટલું દખલઅંદાજી ના કરવી જોઈએ. એના માટે જે 3 જજીસ આવ્યા હતા મીડિયા સામે ઇતિહાસમાં પહેલીવાર, એમાં આપણા ગોગોઈભાઈ પણ હતા. અને આજે જે જ્યુડિશિયરીમાં ઇન્ટરફેસની વાત છે એમાં આજે એમના લીધે જ હવે આ બધા ઇસ્યુ થઈ રહ્યા છે. તો હવે આપણે આગળ ટોપિકની વાત કરીએ કે આર્ગ્યુમેન્ટ ઇન ફેવર, એટલે કે જે જજીસ જે છે એની નિમણૂક કરી શકાય. એટલે કે એઝ અ નોમિનેટ મેમ્બર રાજ્યસભામાં આપણે એને નિમણૂક કરી શકીએ એના ફેવરમાં. આ ઉપરાંત જો એ ટાઈપનો પ્રશ્ન હોય મીન્સમાં કે ભાઈ જજીસની રિટાયરમેન્ટ પછી કોઈ એમ્પ્લોયમેન્ટ થવું જોઈએ કે નહીં, ગવર્મેન્ટમાં કોઈ પણ જગ્યાએ નિમણૂક થવી જોઈએ કે નહીં, ભલે એઝ અ રાજ્યસભાની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પણ આ ઉપરાંત બીજી કોઈ પણ જગ્યાએ આપણે આ જ પોઈન્ટ્સનો ઉપયોગ
કરી શકીશું, બરાબર છે. તો અહીંયા જો વાત કરીએ તો શું કીધું છે કે ફેવરમાં વાત કરીએ કે નો લીગલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ બાર, એટલે કે બંધારણ જે છે એ ક્યાંય પણ આ વસ્તુ પર પ્રતિબંધ નથી મૂકતો, એટલે કે જજને ફરીથી રાજ્યસભામાં નિમણૂક તમે ના કરી શકો એવું ક્યાંય પણ કોન્સ્ટિટ્યુશનમાં નથી લખેલું. જે આર્ટિકલ 124 જે છે એમાં શું કીધું છે કે સુપ્રીમ કોર્ટના જજને તમે રિટાયરમેન્ટ પછી કોર્ટ અથવા તો કોઈ એવી અન્ય ઓથોરિટીમાં જે ટેરિટરી ઓફ ઇન્ડિયાની અંદર છે એમાં નિમણૂક ના કરી શકો. પણ અહીંયા શું કીધું છે, ઓનલી રિસ્ટ્રિક્ટ પોસ્ટ રિટાયરમેન્ટ અપોઇન્ટમેન્ટ ઇન જ્યુડિશિયરી ઇટસેલ્ફ, એટલે કે જે ન્યાયિક પદો છે એમાં તમે એને નિમણૂક નહીં કરી શકો, બટ નોટ ઇન ધ પોસ્ટ ઓફ પ્રેસિડેન્ટ, ગવર્નર એન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે અહીંયા એવું કહે છે કે જે જજીસ જે છે એને તમે જ્યુડિશિયરીની જે પોસ્ટ છે એમાં ના નિમણૂક કરી શકો, પણ એઝ અ પ્રેસિડેન્ટ નિમણૂક કરી શકો છો, ગવર્નર તરીકે કરી શકો છો, કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે તો તમે કરી જ શકો છો. આ વસ્તુ લખેલી નથી કોન્સ્ટિટ્યુશનમાં કે તમે આને કરી શકો છો, પણ એટલે સમજી જવાનું કે જે જ્યુડિશિયરીમાં નથી કરી શકતા પણ આમાં તો તમે કરી જ શકો છો, એનો મતલબ એવો થયો. પછી શું કીધું છે કે ધેર ઇઝ નો કુલિંગ ઓફ પીરિયડ બિફોર અ જજ ફોલોવિંગ હિઝ ઓર હર રિટાયરમેન્ટ, એટલે કે એના રિટાયરમેન્ટ પછી કોઈ કુલિંગ પીરિયડ નથી. હવે કુલિંગ પીરિયડ શું છે આપણે આગળ ચર્ચા કરીશું, કુલિંગ પીરિયડ શું છે. તો એ કુલિંગ પીરિયડ જે છે અહીંયા આપવામાં આવેલો નથી, એટલે કે બંધારણમાં ક્યાંય પણ કુલિંગ પીરિયડ અંગે ચર્ચા નથી કરેલી. બીજું શું કીધું છે એના પછીનો જો પોઈન્ટ વાત કરીએ તો નોટ અ સ્ટ્રિક્ટ સેપરેશન ઓફ ધ પાવર, એટલે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપણે જ્યુડિશિયરી અને લેજિસ્લેચરની જો વાત કરીએ તો એકદમ કમ્પ્લીટ સેપરેશન ઓફ પાવર, સ્ટ્રિક્ટ સેપરેશન ઓફ પાવર નથી જોવા મળતું જેવું આપણને અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં જોવા મળે છે. એટલે આપણે અહીંયા એ જે પોઈન્ટ લખીએ કે ભાઈ આ જ્યુડિશિયરી અને લેજિસ્લેચરના સેપરેશનની વાત છે કે એવી જો આપણે તર્ક આપતા હોઈએ તો અહીંયા અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં જે રીતનું સેપરેશન છે એવું આપણે ઇન્ડિયામાં નથી. આ ઉપરાંત આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે જ્યુડિશિયરી છે એ અવારનવાર લેજિસ્લેચરમાં હસ્તક્ષેપ કરતી જ રહી છે. અમુક કાનૂનોમાં એમેન્ડમેન્ટની વાત હોય કે અમુક કાનૂન બનાવવાનું કહેવાની વાત હોય, જેમ કે ટ્રિપલ તલાક છે, એ બધું જ્યુડિશિયરીના કહેવા પર જ થયું છે. આ ઉપરાંત ઇવન કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ હોય એમાં પણ જ્યુડિશિયરી જે છે એ અવારનવાર હસ્તક્ષેપ કરતી રહી છે. તો તમે કઈ રીતે કહી શકો કે આપણે સેપરેશન ઓફ પાવર જે છે એ સ્ટ્રિક્ટ કરેલું છે, એટલે આપણે જે જ્યુડિશિયરી છે એને આ રીતે જ્યુડિશિયરીના જો કે મેમ્બર છે એને આ રીતે અપોઇન્ટ ના કરી શકીએ. એટલે અહીંયા પણ એ આપણે કહી શકીએ કે આર્ગ્યુમેન્ટ ઇન ફેવર જ છે. ત્યારબાદ શું છે, અહીંયા એક પોઝિટિવ રીતે લીધું છે કે જો તમે જ્યુડિશિયરીનો કોઈ મેમ્બર હશે એને તમે એઝ અ મેમ્બર નોમિનેટ કરશો તો શું થશે કે એ લોકો સાથે મળીને નેશન બિલ્ડિંગનું કામ કરી શકશે. એટલે આવી જે પર્સનાલિટી એક્સચેન્જ થશે એનાથી નેશન બિલ્ડિંગનું કામ સારું થશે. જેમ કે આપણે અત્યારે ઇકોનોમિસ્ટની વાત કરીએ કે કોઈ ઇકોનોમિસ્ટ હોય એ જો પાર્લામેન્ટનો જો સદસ્ય હશે તો આપણને ભારતના અર્થતંત્રમાં એ સારા એવા વધુ સારી રીતે કઈ રીતે આપણે એમાં કામ કરી શકીએ આપણને અહીંયાથી એમના તરફથી આપણને સપોર્ટ મળશે, એમના તરફથી અમુક એમના વ્યૂઝ મળશે. એ જ રીતે જ્યુડિશિયરીના કોઈ જજીસ છે એ જો પાર્લામેન્ટમાં હશે તો આપણને એમના પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા મળશે અને આપણે જ્યુડિશિયરી અને લેજિસ્લેચર જે છે એ કોલેબ કરીને એકબીજા સાથે મળી અને કામ કરી શકશે. તો આ એક પોઈન્ટ થયો, બરાબર છે. હવે અહીંયા જો વિઝનમાં એ પણ હું કહી દઉં તમને કે આ એક આપેલું છે સ્ટ્રિક્ટ સેપરેશન ઓફ પાવર અને કેન વર્ક ટુગેધર. તો તમે મેન્સની અંદર આ રીતે એવું નથી કે આ લોકોએ આમ આપ્યું છે એટલે આપણે ગોખવાનું છે, બસ આને થ્રુ આઉટ જોઈ જ લેવાનું છે એક વખત કે આપણો પોઈન્ટ એક બની ગયો કે ભાઈ સેપરેશન ઓફ પાવર ટોટલી નથી. પછી બીજો પોઈન્ટ આપણો એ બની ગયો કે ભાઈ આવી રીતે જો અપોઇન્ટમેન્ટ થશે તો આપણે જ્યુડિશિયરી અને જે લેજિસ્લેચર જે છે એ સાથે મળીને કામ કરી શકશે. આ ઉપરાંત જ્યુડિશિયરીના જે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ લેજિસ્લેચરને મળશે. તો આ રીતે આપણે એકમાંથી 3-4 પોઈન્ટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ શું છે કે અધર ઇન્સ્ટન્સ, એટલે કે આ ઉપરાંત અન્ય પણ એવા બનાવો બન્યા જ છે કે જ્યાં જજ જે છે એ રિટાયરમેન્ટ બાદ પણ પોસ્ટ રિટાયરમેન્ટ અપોઇન્ટમેન્ટ જજીસની થઈ છે, જેમ કે જસ્ટિસ પી સતશિવમ અને જેને ગવર્નર ઓફ કેરલા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જસ્ટિસ હિદાયતુલ્લા, એમને આપણે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બનાવ્યા હતા. તો આ રીતે જજને પોસ્ટ રિટાયરમેન્ટ અપોઇન્ટ કર્યા હોય એવો કંઈ આ પહેલો કિસ્સો નથી, આ પહેલાં પણ આ વસ્તુ થયેલી જ છે, બરાબર. ત્યારબાદનો પોઈન્ટ લઈએ તો પોલિટિકલ પાર્ટી હેઝ નોટ જોઈન પોલિટિકલ પાર્ટી, એટલે જે નોમિનેટ પર્સન હોય છે, જે નોમિનેટેડ વ્યક્તિ હોય છે એ કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન નથી કરતા. એટલે એને વીપનો જે છે એ વીપ ફોલો નથી કરવાનું હતું. વીપ એટલે શું છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય જે છે એનું જે એનો મત જે હોય એને આપણે વીપ કહીશું. અહીંયા વીપ એટલે શું છે કે ધારો કે કોઈ બિલ
પાસ થઈ રહ્યું છે પાર્લામેન્ટમાં, બરાબર. હવે આ બિલ અત્યારે સાદી ભાષામાં ટૂંકમાં હું તમને સમજાવી દઉં કે કોઈ બિલ પાસ થઈ રહ્યું છે, એમાં પાર્ટી એ જે છે એ બિલ પાસ કરવા તરફી છે અને બી જે છે એના તરફી નથી. તો પાર્ટી એના દરેક સદસ્યએ પાર્ટી એનું વ્હીપ ફોલો કરવું પડશે કે દરેકે એને જ સપોર્ટ કરવો પડશે કે હા ભાઈ આ બિલ પાસ થવું જોઈએ, અને બી જે છે એ વ્હીપ ફોલો કરશે કે આ પાસ ના થવું જોઈએ. તો આપણે ઉપરથી જોઈએ તો એવું કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટીનો જે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે કોઈ એક બિલને લઈને એને આપણે વ્હીપ કહીશું, અને દરેક મેમ્બરે એના પાર્ટીના જે સદસ્યો હોય છે એને ફોલો કરવાનું હોય છે ફરજિયાત રીતે, બરાબર. તો અહીંયા જે નોમિનેટેડ મેમ્બર જે છે ને એ કોઈ પાર્ટીનો સદસ્ય નથી, એટલે એને વ્હીપ ફોલો કરવાનું રહેતું નથી, અને એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ આપી શકે છે. એટલે નોમિનેટ મેમ્બર જે છે ઇન્ડિપેન્ડન્ટ હોય છે, એ કોઈ વ્હીપને આધારિત નથી હોતો કે એને વ્હીપને ફોલો કરવાનું નથી હોતું. એટલે અહીંયા ક્યાંય એવું નથી આવતું કે જ્યુડિશિયરી અને લેજિસ્લેચર જે છે એમાં જે પાવર સેપરેશન છે એના પર ઇફેક્ટ કરશે, બરાબર. ત્યારબાદ શું છે કે એડ વેલ્યુઝ ટુ ધ રાજ્યસભા ડિબેટ. આપણે આગળ જે વાત કરી એ જ અહીંયા ફરી કરી છે, બીજું કંઈ નથી. કે ભાઈ જે રાજ્યસભાની જે ડિબેટ હોય છે એમાં અમુક આપણને વેલ્યુઝ એટલે કે જે જ્યુડિશિયરીના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે લો મેકિંગમાં, આપણે કાનૂન બનાવતા હશું એ વખતે નોર્મલી જે અન્ય સંસદ સદસ્યો હશે એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હશે એના કરતાં લો મેકિંગમાં જે જજનો પોઈન્ટ ઓફ વ્યૂ હશે એ વધારે ક્વોલિટીવાળો હશે. હવે એક 4 ચોપડી ફેલ જે સંસદ સદસ્ય હશે એ જે પોઈન્ટ ઓફ વ્યૂ આપશે એ સારો હશે કે એક જજ આપશે? ઓબ્વિયસલી એક જજ આપશે, એ પોઈન્ટ ઓફ વ્યૂ સારો હશે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ જજની નિમણૂક કરવાથી અહીંયા ફાયદો જ થવાનો છે આપણને ઉપરથી. એટલે આપણને આ રીતના અલગ અલગ પોઈન્ટ મળે છે. એક તો એ કે કોન્સ્ટિટ્યુશનમાં કોઈ બાર નથી, બરાબર છે. ત્યારબાદ એવું કે જે સેપરેશન ઓફ પાવર જે છે એ સેપરેશન ઓફ પાવર સ્ટ્રિક્ટ નથી આપણે જેવું અમેરિકામાં છે. ત્યારબાદ એવું કે આ ઉપરાંત પણ અન્ય કેસો બની ગયા છે કે જેમાં જજીસની નિમણૂક થઈ હોય. ત્યારબાદ એવું કે ભાઈ વ્હીપનું ફોલો નથી કરવાનું હતું, કોઈ પોલિટિકલ પાર્ટી એને જોઈન નથી કરવી પડતી. અને ત્યારબાદ જો વાત કરીએ તો રાજ્યસભાની જે ડિબેટ છે એમાં આપણને ક્વોલિટીવાળું જે કહેવાય કે ક્વોલિટીવાળા પોઈન્ટ્સ જે છે લો મેકિંગમાં મળી રહેશે, બરાબર. તો આ હતી આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર. હવે આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ, એટલે કે આના અગેન્સ્ટમાં શું આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ ના આ રીતે નિમણૂક ના થવી જોઈએ, પોસ્ટ રિટાયરમેન્ટ જજીસની નિમણૂક ના થવી જોઈએ, બરાબર. તો એમાં પહેલો પોઈન્ટ છે કોમ્પ્રોમાઇઝ ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી, એટલે કે જે ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જશે આનાથી. કઈ રીતે કોમ્પ્રોમાઇઝ થશે કે જે સ્ટીલ વર્કિંગ જે જજીસ છે કે હાલમાં અત્યારે પણ જે કામ કરી રહ્યા છે જજ એઝ અ જજ તરીકે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં, એ લોકોને એવો મેસેજ જશે કે જો અમે ઇન ફેવર ઓફ ગવર્મેન્ટ કે એક્ઝિક્યુટિવના ફેવરમાં જો અમે કોઈ નિર્ણય આપીશું તો અમને પોસ્ટ રિટાયરમેન્ટ કોઈને કોઈ સારું એવું જોબ મળી જશે, એટલે કે મલાઈ અમે મેળવી શકીશું, ગવર્નર બની જઈશું કે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જઈશું. આ બધું બનવા માટે જે હાલમાં વર્ક કરી રહ્યા છે જજ, એમાં એ મેસેજ જશે કે આપણે તો ગવર્મેન્ટ કે એક્ઝિક્યુટિવના ફેવરમાં જ રૂલિંગ કરવાનું છે, બરાબર. એટલે આ રીતે એક કોમ્પ્રોમાઇઝ થશે જે જ્યુડિશિયરીની જે ઇન્ડિપેન્ડન્સ છે એના પર. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ટિગ્રિટી ઓફ ધ જજ, જજની જે સત્યનિષ્ઠા પર છે એના પર પણ સંદેહ થશે આપણને કે નોર્મલી એવું એક્સપેક્ટ કરવામાં આવે છે, આપણે એવી આશા રાખવામાં આવે છે જજ પાસેથી કે તેઓ કોઈ ડર વગર કે કંઈ પાછું મેળવવાના ઈરાદાથી કે કોઈ ફેવર મેળવવાના ઈરાદાથી કોઈ ડિસિઝન ના લે એવી આશા રાખવામાં આવે છે. પોતાની કેરિયરની કોઈ કે ભાઈ મને ફલાણું પદ મળી જશે કે ભાઈ ઢીકડું પદ મને મળી જશે એના કારણે મારે આવું રૂલિંગ કરી દેવું જોઈએ, આ ટાઈપનું ના થાય. એટલે આપણે ઇન્ટિગ્રિટી ઓફ જે જજ છે એના કારણે એ જળવાઈ રહે, એના કારણે આપણે આ રીતનું જે અપોઇન્ટમેન્ટ છે એ ના કરવી જોઈએ, બરાબર. એટલે આ થઈ ગયું આપણો અગેન્સ્ટમાં એક પોઈન્ટ. ત્યારબાદ છે વાયોલેટ્સ ધ ફંડામેન્ટલ્સ ઓફ ધ સેપરેશન ઓફ પાવર, જે સેપરેશન ઓફ પાવર છે એને પણ વાયોલેટ કરે છે. કઈ રીતે? તો કે ગવર્મેન્ટ જે છે એ લાર્જેસ્ટ લિટિગન્ટ બિફોર ધ જ્યુડિશિયરી, હાલમાં જે ન્યાયતંત્રની આપણે વાત કરીએ તો એમાં લાર્જેસ્ટ લિટિગન્ટ છે ને એક ગવર્મેન્ટ છે. હવે ક્વેશ્ચન અહીંયા છે કે એની શું ગેરંટી કે ભાઈ આ જે લાર્જેસ્ટ લિટિગન્ટ જે ગવર્નર છે એની જેટલી મેટર હશે એમાં ટ્રાન્સપરન્ટ મેનરમાં કામ થશે, એની કોઈ ગેરંટી નથી કે જો આ રીતે નિમણૂક થતી જ રહેશે તો જે પારદર્શિતા છે એ જળવાઈ નહીં રહે. ત્યારબાદ જો વાત કરીએ તો ઇરોડ પીપલ્સ ટ્રસ્ટ, લોકોનો વિશ્વાસ, લોકોનો જે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે એ ઉઠી જશે. હવે તમને ખ્યાલ હશે કે નોર્મલી હિન્દી પિક્ચરમાં પણ આપણે જોઈએ છીએ અને આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં પણ આપણે સાંભળ્યું હશે કે તને તો હું કોર્ટમાં જોઈ લઈશ, બરાબર. શું જોઈએ છે કે તને તો હું કોર્ટમાં જોઈ લઈશ. એટલે આ કોર્ટ પર, ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે. હવે જો આવી રીતનું થતું રહેશે તો લોકોનો વિશ્વાસ ઘટી જશે. બીજું,
આપણને ખ્યાલ છે કે ન્યાય થવો તો જોઈએ, એની સાથે સાથે ન્યાય થાય છે એવું દેખાવું પણ જોઈએ. હવે જો આ રીતની અપોઇન્ટમેન્ટ કન્ટિન્યુ થતી રહેશે તો લોકોને ન્યાય થાય છે એવું નહીં દેખાય. કદાચ ન્યાય થતો હશે પણ ન્યાય થાય છે એવું નહીં દેખાય. હવે આપણે હાલ પર્ટિક્યુલર આ જ ટોપિકની વાત કરી લઈએ, રંજન ગોગોઈવાળા કેસની, કે ભાઈ રામ મંદિર પર જે ડિસિઝન આપ્યું છે એ ચલો કદાચ સાચું છે, બરાબર, એમાં ન્યાય થયો જ છે. પણ જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ એમની એટલે તરત આપણા લોકોના દિમાગમાં ક્વેશ્ચન આવ્યો કે ભાઈ આ અપોઇન્ટમેન્ટ થઈ છે એનો મતલબ એવો કે જે આ કેસનો ચુકાદો છે એ ન્યાયિક નહીં હોય, બરાબર. એટલે અહીંયા ન્યાય થાય છે એવું દેખાઈ નથી રહ્યું, એટલે ન્યાય થતો દેખાવો પણ જોઈએ. તો આ જે આપણી ફિલોસોફી છે અહીંયા આપણી સાચી નહીં પડે કે જો આ રીતે આપણે અપોઇન્ટમેન્ટ કરતા રહીશું. તો આપણા અગેન્સ્ટમાં આટલા પોઈન્ટ હતા કે ભાઈ કોમ્પ્રોમાઇઝ થશે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરીની જે છે, જે જજીસ જે છે એ રિવોર્ડ મેળવવાના ઈરાદાથી હાલમાં જે વર્ક કરી રહ્યા છે એ લોકો ચુકાદા ગમે તે રીતે આપતા રહેશે. ત્યારબાદ કે જ્યુડિશિયરી જે છે એ ડર અને ફેવર મેળવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ અને પછી ચુકાદા આપશે. અને જે પારદર્શિતા છે એ પણ નહીં રહે, કારણ કે જે લાર્જેસ્ટ લિટિગન્ટ છે ગવર્મેન્ટ છે અને જે લોકોનો વિશ્વાસ છે એ ઘટી જશે. અને મેઇન જે પોઈન્ટ છે એ આ જ હોય કે લોકોનો વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ. લોકશાહીનો જે એમ છે એ લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એમાં જ છે. એટલે આ હતા અગેન્સ્ટની અંદર. હવે આપણે આગળ શું કરવું જોઈએ એ વિશે ચર્ચા કરીએ. મેઝર્સ વિચ કેન બી ટેકન. હવે અહીંયા પહેલું શું કીધું છે કે મેન્ડેટરી કુલિંગ ઓફ પીરિયડ. અહીંયા કુલિંગ ઓફ પીરિયડ નક્કી કરી દેવું જોઈએ. હવે કુલિંગ ઓફ પીરિયડ શું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એક પર્ટિક્યુલર પોસ્ટ પરથી રિટાયર થાય છે ત્યારબાદ અમુક વર્ષો સુધી તે અન્ય કોઈ પોસ્ટ જોઈન ના કરી શકે કે કોઈ એમ્પ્લોયમેન્ટ ના મેળવી શકે અમુક પીરિયડ સુધી, અને ત્યારબાદ એ મેળવી શકશે. તો આ જે વચ્ચેનો પીરિયડ છે એને આપણે કુલિંગ ઓફ પીરિયડ કહીશું. જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ એક એ જજ છે એનું રિટાયરમેન્ટ 2000માં થઈ ગયું, બરાબર, એ 2000માં રિટાયર થયા છે. તો જો કુલિંગ ઓફ પીરિયડ 3 વર્ષનો હશે તો એ 2003 સુધી કોઈ પણ અન્ય પોસ્ટ પર અપોઇન્ટ નહીં થઈ શકે અને ત્યારબાદ એ થઈ શકશે. તો આ 3 વર્ષ આપણું થઈ ગયું કુલિંગ ઓફ પીરિયડ. હવે અહીંયા મેઝર્સ જે છે એમાં એવું કીધું છે કે આપણે કુલિંગ ઓફ પીરિયડ નક્કી કરી દેવો જોઈએ. અને આનાથી શું થઈ જશે, ચાન્સીસ ઓછા થઈ જશે કે જે પોસ્ટ રિટાયરમેન્ટ જે પછી મને કોઈ પદ મળશે એનાથી હું ઇન્ફ્લુઅન્સ થાઉં, એના ચાન્સીસ ઓછા થઈ જશે. કેમ ઓછા થઈ જશે કે ભાઈ રંજન ગોગોઈની જે આપણે વાત કરીએ તો રંજન ગોગોઈને ખબર જ નથી કે ભાઈ હાલમાં ધારો કે 6 વર્ષનું કીધું છે અહીંયા કે 6 વર્ષનો કુલિંગ પીરિયડ આપણે રાખીએ તો 6 વર્ષ પછી સરકાર કઈ હશે એના જ કંઈ ઠેકાણા ના હોય ને. 5 વર્ષમાં તો સરકાર પણ બદલી શકે. એટલે 6 વર્ષ પછી ગવર્મેન્ટ કઈ છે એનો જ મને ખ્યાલ નથી, તો હું રિસ્ક ના જ લઉં કે કઈ ગવર્મેન્ટના ફેવરમાં આપીશ તો મારું જે પોસ્ટિંગ છે એ એમ્પ્લોયમેન્ટ છે એ થઈ જશે ગવર્મેન્ટમાં ફરીથી કોઈ ગવર્નર તરીકે કે કોઈ પાર્લામેન્ટના મેમ્બર તરીકે. એટલે ચાન્સીસ ઘટી જાય છે કે પોસ્ટ રિટાયરમેન્ટ પછી મને કોઈ ફાયદો થશે એવા પોઈન્ટ ઓફ વ્યૂથી હું કંઈ નિર્ણય આપું એના ચાન્સીસ ઘટી જશે કુલિંગ ઓફ પીરિયડ રાખી દેવાથી. અહીંયા કીધું છે કે 6 વર્ષનું કુલિંગ ઓફ પીરિયડ રાખી શકાય, બરાબર. ત્યારબાદ કીધું છે ફોલો બ્રિટેન્સ મોડલ. જે બ્રિટનનું મોડલ છે એ ફોલો કરવું જોઈએ. બ્રિટનનું મોડલ શું છે, ત્યાં એવું છે કે દરેક જજ જે છે એ હાઉસમાં બેસી શકે છે. એટલે કે દરેક જજ પોતાના રિટાયરમેન્ટ પછી કે પોતાની રેસ્ટ ઓફ લાઈફમાં એ હાઉસમાં જઈને બેસી શકે છે. એટલે આપણે જે ઇન ફેવરમાં વાત કરતા હતા ત્યારે કીધું કે ભાઈ કોઈ બિલ બનતું હોય કે લો મેકિંગમાં જજના પોઈન્ટ ઓફ વ્યૂ મળશે આપણને આ તે એ ટાઈપના જે ફાયદા કીધા હતા, તો એ તો અહીંયા જો આપણે દરેક જજને બેસાડી દઈશું એટલે એ પોઈન્ટ જ નથી આવતો કે કોઈ જજ કઈ વસ્તુ કોઈ પદ મેળવવાના બહાનાથી કોઈ નિર્ણય આપશે, બરાબર. અને આપણને લો મેકિંગમાં એ લોકોની હેલ્પ પણ મળી રહેશે. એટલે આ રીતે આપણું અહીંયા થશે. ત્યારબાદ શું છે, એક્સટેન્ડ ધ એપ્લિકેશન ઓફ અધર સ્ટેચ્યુટ ટુ ધ જજીસ. એટલે કે આપણે અન્ય જે જોગવાઈઓ જે છે એને આપણે એક્સટેન્ડ કરી શકીએ. જેમ કે લોકપાલની જોગવાઈ છે સેક્શન 8 ઓફ લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ 2013. એમાં શું કીધું છે કે ચેરમેન અને મેમ્બર છે ને રીએમ્પ્લોયમેન્ટ ના કરી શકે, બરાબર. એનું રીએમ્પ્લોયમેન્ટ ક્યાંય થઈ જ ના શકે એઝ અ ગવર્મેન્ટ કે એઝ અ ડિપ્લોમેટ. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજને પણ આવી કંઈક આપણે આવું કંઈક જે છે એની જોગવાઈ કરવી જોઈએ, બરાબર. તો આ હતા આપણા મેઝર્સ કે જે આપણે લઈ શકીએ. ત્યારબાદ હવે આપણે જે આગળ બોક્સિસની વાત કરી હતી એ બોક્સિસ અંગે ચર્ચા કરી લઈએ કે એમાં શું આપેલું છે. તો અહીંયા જે આપેલું છે એટલે મને કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ લાગતું નથી, કારણ કે એટલું બધું આપણને યાદ પણ નથી રહેવાનું કે આ ઉપરાંત અમુક અપોઇન્ટમેન્ટ થઈ છે અમુક જજોની કે જે આ રીતે થયેલી છે. એમાં જે છે જસ્ટિસ મિશ્રા છે, જસ્ટિસ ઇસ્લામ, જસ્ટિસ હેગડે. તો આ જે જજ છે એ લોકોની રીઅપોઇન્ટમેન્ટ થઈ છે, બરાબર. તો એ બધું આપણને કીધું છે પણ ડિટેલમાં એમાં મને નથી લાગતું કે બહુ
જવું જોઈએ. ત્યારબાદ અહીંયા જે છે આપણા કામની વસ્તુ આવે છે. અહીંયા શું કીધું છે કે પોસ્ટ રિટાયરમેન્ટ જે અપોઇન્ટમેન્ટ છે અને કુલિંગ ઓફ પીરિયડ જે અન્ય પદો છે એમાં શું જોગવાઈ છે. તો આપણને પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કામનું છે અને મેન્સમાં પણ આપણે ફૂડર પોઈન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ કે ભાઈ કેગમાં આ રીતનું છે તો આપણે આવું કંઈક લાવી શકીએ. જેમ કે અહીંયા લોકાયુક્ત અને લોકપાલનું કઈ રીતે ઉપયોગ કર્યું છે એ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ કે ગ્રુપ એ જે ગવર્મેન્ટ ઓફિસર્સ હોય છે એ લોકો 2 વર્ષની અંદર કેન નોટ સીક કોમર્શિયલ એમ્પ્લોયમેન્ટ વિધિન 2 years. ઇવન કોમર્શિયલ એમ્પ્લોયમેન્ટ એ લોકો જો નથી મેળવી શકતા, બરાબર, પોસ્ટ રિટાયરમેન્ટ વિધાઉટ ધ પરમિશન ઓફ ધ ગવર્મેન્ટ. નહીં તો શું થશે કે ઓફિસર્સ છે પર્ટિક્યુલર કોઈ કંપની છે એના ફેવરમાં જ ચલો ટેન્ડર પાસ કરતો રહેશે, બરાબર. કોઈ જગ્યાનું પર્ટિક્યુલર ટેન્ડર પાસ કરવાવાળો ઓફિસર છે એ શું કરશે કે એ કંપનીનું ટેન્ડર પાસ કરતો રહેશે કારણ કે એને લાલચ હશે કે ભાઈ મને આ કંપનીમાં એમ્પ્લોયમેન્ટ મળી જશે કે એઝ અ હું CEO બની જઈશ કે ચલો MD બની જઈશ કે જે હોય એ મને અહીંયા પોસ્ટ મળી જશે. એ એક પોઈન્ટ ઓફ વ્યૂથી એ ખોટા નિર્ણયો લેતો રહેશે. એટલે શું કર્યું છે અહીંયા 2 વર્ષનું કુલિંગ ઓફ પીરિયડ, એટલે 2 વર્ષ સુધી તમે કોઈ કોમર્શિયલ જે પોસ્ટ છે એના પર ના જઈ શકો. ત્યારબાદ કેગની વાત કરીએ તો કેગ જે છે એ તો કોઈ નોટ એલિજિબલ ફોર ફર્ધર ઓફિસ આઈધર અંડર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર અંડર ધ ગવર્મેન્ટ ઓફ એની સ્ટેટ આફ્ટર હી હેઝ સીઝડ ટુ હોલ્ડ હિઝ ઓફિસ. એટલે કે એની ઓફિસ જે કેગની ઓફિસ છે એ છોડી દે ત્યારબાદ એ કોઈ પણ જગ્યાએ અપોઇન્ટ ના થઈ શકે. એટલે આ પણ આપણો પ્રિલિમ્સનો પ્રશ્ન બને છે કે શું કેગની રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે કે નહીં. ગ્રુપ એના ઓફિસર્સ છે એ 2 વર્ષના કુલિંગ પીરિયડ પછી અપોઇન્ટ થઈ શકે. અને યુપીએસસીની વાત કરીએ તો મેમ્બર ઇઝ ઇનએલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ ટુ ધેટ ઓફિસ, એટલે કે એ પણ અહીંયા નથી થઈ શકતા, બરાબર. એટલે આ યુપીએસસી પણ ફરીથી રીઅપોઇન્ટમેન્ટ યુપીએસસીમાં ફરીથી ચેરમેન ના બની શકે. એટલે આ બધા હતા વિવિધ પ્રકારના પદો કે જેમાં કુલિંગ ઓફ પીરિયડ અથવા તો પોસ્ટ રિટાયરમેન્ટ અપોઇન્ટમેન્ટ જે છે એની શું જોગવાઈ છે. તો આ આપણને પ્રિલિમ્સમાં કામ લાગે. આઈ હોપ કે આપને આ વિડીયો સારો લાગ્યો હશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ રીતે શોર્ટ ખાલી એક ટોપિક કવર કરતા જઈશું. અને જો આપને આ પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ વેરી મચ.